ગાઈઝ, વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. આજની સવાર થઈ છે અમારી બાલ્કનીમાંથી ઘરની નીચેની, કારણ કે પાવર નથી. રાતનો મેસેજ આવી જ ગયો હતો કે કાલે 7થી 12:30 સુધી પાવર નથી. આ જો રેલા ઉતરે તો બધા ઘરની બહાર જ બેઠેલા છે. કેટલી ગરમી છે એટલે બધાને અમારી હાલત. મેં તો બધું કામ કરીને પરવારી ગઈ. 7 વાગ્યાનો ગયેલો છે, હમણાં કેટલા વાગે 10:30 થવાના. બેઠેલા છે અહીંયા શાંતિથી. તમે જરાક પવન છે એટલે બહાર બેહાય તો કંઈ નહીં. આજનું તો હવે મેં તમને કાલે 98 કીધેલું ને, હવે બતાવવા એવું નથી. અત્યારે અંધારું છે એટલે જ્યારે પાવર આવશે ને ત્યારે હું તમને બતાવીશ કે મારું કેવું થયું છે. પછી તેલ નાખવાનું છે 2 દિવસ રાખીને. તો કંઈ નહીં, આ બેઠેલા છે બહાર. કેટલી હજી મેં તો એમ જ રેલા ઉતરે છે અત્યારે તો પવન છે તો પણ. અને મારા શરીરમાં એટલી ગરમી વધી ગઈ છે ને કે મને અમથા પસીનો નીકળ્યા કરે છે. બધા કે પિત્ત થઈ ગયેલું છે એટલે તને પસીનો બહુ થાય. તો કોઈ પિત્તનો ઉપાય હોય તો કહેજો કે બોડીમાં થોડાક ઠંડક થાય તો મને ગરમી ઓછી લાગે થોડીક. તો કંઈ નહીં, મળીએ હવે થોડીક વારમાં પાવર આવે ત્યારે. કેમ કે અત્યારે તો પાવર વગર તો કંઈ કામ થાય એવું છે નથી. હવે બીજું બધું તો થઈ ગયું, કચરા પોતા વાસણ બધું થઈ ગયું. ચા નાસ્તો થઈ ગયો. હેત ઉતેલો છે કેમ કે રૂમમાં છે ને એસી આખી રાત ચાલુ હોય ને એટલે રૂમમાં ઠંડક રહે. એટલે હેતને તો વાંધો નથી આવતો, એના રૂમમાં બેસી રહેલો છે. એટલે મીન્સ કે સૂતેલો જ છે, જો એને ખબર નથી પડતી કે પાવર ગયેલો છે. ઠંડક હોય ને એટલે. તો કંઈ નહીં, પાવર આવ્યો એટલે મળે. આ બેઠેલી છું ક્યાંની, થોડીક વાર એને અહીંયા બેઠે ને તો જરાક પસીનો લૂછાઈ જાય. તો મળીએ પછી. ચાલો બાય. જરાક જ તેલ નાખવાનું તે, અને પછી છે ને એને 2 દિવસ એવી રીતે જરાક તેલની અંદર રાખે ને એટલે એની સ્કિન આમાં તો બતાવજો એમ તું એને. આ જો એટલે છે ને બધા અઠાણાની ચીરી પર છે ને મસાલો ચોંટી જાય. જો આ ચોંટી ગયો. જો તરત તેલ નાખી દે ને તો પછી મસાલો ધોવાઈ જાય બધો આપણો એની અંદર. હવે આખું છે ને બધી કેરીને એને છે ને કવર કરી દેતું મસાલાથી. એટલે પેલું કેરીના ચીરિયા છે ને જે કંઠાઈ બી મસ્ત જાય ને. બસ હવે કાલે મેં શું કરા, આટલું તો તેલ છૂટું પડ્યું. હવે કાલે છે ને બધું પૂરેપૂરું તેલ નાખી દેવા. થોડુંક તેલ આમાં નાખે ને પછી થોડુંક બરણીની અંદર ભરીને એની ઉપર નાખી દેવા. એટલે આપણું આ તૈયાર રેડી. આટલું અઠાણું છે અમને તો. બસ બહુ થઈ ગયું અમને તો આટલું અઠાણું તો. કેમ કે મેં ને મમ્મી જ ખાવાવાળા, પપ્પાથી તો ખવાય જ નહીં અમારતા. એટલે હેત તો ખાતો જ નથી અઠાણું. ને આ જો અમારી વેફર, તમે કહેતા હતા ને કે તમારી વેફર જો અમારી, આની ઉપર મરચાંની ભૂખી મેં નાખી છે. હેતને મરચાંની ભૂખીવાળું ભાવે એટલે. અમારી જો વેફર કેટલી વ્હાઈટ, એકદમ વ્હાઈટ આ મારી વેફર. આજે તરીકારી હેત કે મમ્મી કંઈ ખાવાનું નથી તો વેફર આ કેટલી મસ્ત જો એકદમ વ્હાઈટ. ને મારી આ સાબુદાણાની વેફર હજુ લાસ્ટ ટાઈમની છે. આ વખતે તમે બનાવી જ નહીં પાછી, કારણ કે ટાઈમ જ નહીં મળ્યો મને. અને હવે ગરમી એટલી છે કે માંથી નહીં મને. જો આ મારી સાબુદાણાની વેફર કેટલી વ્હાઈટ સાબુદાણાની. એના પર બી મરચાંની ભૂખી જરાક નાખી, કારણ કે છે ને હેતના જરા કે મરચાંની ભૂખી જીક જુએ. તો આ જો આ રીતની બધી વેફર કેટલી વ્હાઈટ છે. મેં તમને કીધું તેમ મેં કેવી રીતે બનાવું. આ બધી વ્હાઈટ એકદમ ચોખ્ખી ઉજળી. આ તરીકારી થોડીક હેતના માટે. તો હવે રાત્રે હેતનો સામાન તૈયાર એટલે. તો કંઈ નહીં, હવે આજનો બ્લોગ તો હવે આજે તો છે ને આખો દિવસમાં 1 વાગે તો પાવર આવ્યો. 1 વાગે પાવર આવ્યો પછી જઈમાં. પછી જરાક સૂઈ ગયા કેમ કે હવનનો વહેલો પાવર ગયેલો એટલે ઊંઘ કાઢી લીધી. ને પછી સાંજ પછી છે ને આજે જરાક કામ હતું, હેત બી બહાર ગયેલો હતો એટલે અત્યારે આવ્યો તો અમે જમી લીધું. મેં કહું ચાલો અઠાણાનું બતાવી દેમ હવે. તો આજે મમ્મી આવી જરાક ધોઈ છે, સાફ સફાઈ કરે. હવે હેલ્પર નહીં આવે કેમ, એટલે હવે મમ્મી હીરા કરવું પડે. ભાઈ ને તો કરવું તો પડે, પણ મમ્મીને ઓલરેડી હેલ્થ ઇશ્યુઝ છે. એમને પછાડી બેકનો ઇશ્યુ છે તો પણ ખબર નહીં કેમ કર્યા કરે. તે બંધુ નહીં રાખવાનું, પણ એમને પછી બીજી કોઈ હેલ્પર તો શોધો ને. ના એવું નહીં. હવે છે ને બહુ હેલ્પર આવું એટલે કે મળવા નહીં કરે, પ્લસ એ લોકો પોતપોતાની મનમાં નહીં કરે. એ લોકો એ થોડી ચાલે. તો આજે સેટઅપ ક્લીન કરવાના છે મારું, કેમ કે ઓલરેડી બહુ ગંદુ થઈ ગયું છે. તમને બતાવું મેં. તો આ તમે જોઈ શકો છો બધું ધૂળ છે. ક્લીન નહીં થતો હતો કેમ કે ટાઈમ નહીં મળતો. તો હવે આજે ટાઈમ મળ્યો છે તો મેં વિચાર કરું છું કે મમ્મીએ પણ કીધું કે ક્લીન કરી દે આજે બધું. તમે જોવો તો આ બધું ધૂળ, આખી ધૂળ બધી
એ હવે બધું અત્યારે સાફ કરવાનું છે મારે. તો વિચાર કરજો કે ટાઈમ લેપ્સ લઈ લઉં હું. તો પીસી મેં અત્યારે અહીં મૂકી દીધું છે એન્ડ અત્યારે જુઓ કેટલી ધૂળ છે. છી. તો હવે અહીંયા બધું અત્યારે આના પર મૂકી દઉં છું મેં બેડ પર. આ બુક મારી ક્લોક મોનિટર પણ અહીં આવી ગયું છે. અરે બાપ રે, મમ્મી ખીચવાશે ટુ બી ઓનેસ્ટ, કેમ કે આટલું ગંદુ જોશે તો આ બધું પણ ગંદુ થવાનું ફોર શ્યોર. તો હવે કંઈ કરી નહીં શકું મેં. પીસી જે બી હોય તે બીસ્ટ પીસી છે. તો ફાઇનલી કંઈક આવું સેટઅપ દેખાય છે આફ્ટર ક્લિનિંગ. કોઈ બહુ ચેન્જીસ નથી, કોઈ ખાલી તમને એવું લાગે છે કે હા નોર્મલ ચેન્જીસ જ છે. સેટઅપ થઈ ગયું છે એન્ડ પહેલાં કરતાં ક્લીન દેખાય છે. પહેલાં ઘણું બધું અહીંયા મેસ હતું એન્ડ સાચું કેમ બેસવાનું પણ નહીં ગમતું હતું, બટ હવે થોડું ક્લીન થઈ ગયું. હવે ઇટ લુક્સ મોર લાઈક અપીલિંગ. ચાલો હવે ઉપર મારા રૂમમાં જાઉં. મેં એકચ્યુઅલી અત્યારે બહાર ગયો હતો મારા ફ્રેન્ડને તો એમાં જઈને એને પૂછવા માટે, કેમ કે આજે CBSEના રિઝલ્ટ્સ હતા તો એના ત્યાંથી આવી ગયો, એના પણ સારા પર્સન્ટેજ આવી ગયા છે. તો હવે મારું તો એ જ કામ છે કે એડિટ કરવાનું ને થોડુંક મૂવી રિલેટેડ કામ છે. અત્યારે જ એક મૂવી આવી છે આપણી, જેમાં મેં કામ કર્યું છે મોર્ટલ કોમ્બેટ 2. તો આઈ હોપ તમારામાંથી કોઈ જોયું હોય તો કહેજો, રિવ્યૂ આપજો કેવું છે તે, કેમ કે મારી હજી પોતે જોવાની બાકી છે ફિલ્મ. સો હવે જોઈએ શું ક્યારે જઈએ ક્યારે. ફ્રેન્ડ તો અત્યારે ગોવા જવાનો છે એક ફ્રેન્ડ, તો બીજા પણ ફ્રેન્ડ છે તો તે લોકોને પણ પૂછીએ. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એન્ડ વેઇટ કરો ફોર ધ નેક્સ્ટ વ્લોગ. ટિલ ધેન ટેક કેર, બાય બાય.